જય ભીમ. જય ભીમ. કેમ છો ભગવાન? મજામાં હો. જિગ્નેશભાઈ હા. ઓળખો ને ભાઈ? હા કિશનભાઈ બોલું ભાઈ, પીપલાથી જિગ્નેશભાઈ. હા અવાજ ઓળખી ગયો તમારો. હા મારા ભાઈ, બસ તો બરોબર. હા હવે હું તમને કહું, ઓલા ભગવાન ની હારે મારે વાત જ નથી થતી. એની હારે કઈક વાત આપણે ત્રણ કોલ માં કરાવો ને. મારે એને કોની હારે? ખાલી સીતારામ કરવા, ઓલા ભગવાન ને. કયા? મનસુખભાઈ ભગવાન. ઠીક. હા. હા, આપણે તો એને દિલ થી ભગવાન માનો છો. ઈ તમે મારો જે શબ્દ છે ને, હા એ ઓળખીને હું બોલું છું ભગવાન તમને અને મનસુખભાઈ ને. હા. હા, મારી ભલે હું મુલાકાત નથી થઈ, પણ ફેસ ટુ ફેસ પણ હું તમને જે આપણા બોલીથી અને આપણા જે જ્ઞાન સુખથી જે વાત કરીએ છીએ ને, હા. એમાં જોવાની જરૂર નથી. તમે હોલ્ટ હોનું છો બે, હું છો ના બાપા, ના આપણે ક્યાં એટલા બધા એલા બાપા. કાંઈ આપણે વાંધો નહીં. થાય પણ એટલું આપણે કરવી એલા ભાઈ. તમારી મહાનતા છે, એ વસ્તુ મને મારથી અજાણી નથી સર પ્રભુ. હા. એટલે મનસુખભાઈ ને ખરેખર હું આમ તો દિલ થી વાત કરવા, મને એને સીતારામ કરવા હાટું થઈને, અને હું એને કેરો ફોન કરું, પણ નથી, એને લાગતો નથી મને. એવું છે જિગ્નેશભાઈ. હા. ખાલી આમ 3 કોલ માથે કરો ને તોય આપણે ખાલી સીતારામ મનસુખભાઈ ને કરીએ. પછી ક્યારેક મારો નંબર સેવ કરજો, અને આપણે ફરી આવીશું ને ત્યારે આપણે વાતો કરશું, આનંદ કરશું. અને તમારું જે છે ને ભાઈ વાયુ છે ને, હા. એ સરગમાં ઉગશે અને ઉગી ગયું એમ માની લેવાનું. હા, બરોબર. આ મારું તમને સમજો સેલેસ મારીને અને હું તમને કહું છું, હું તમને સારું નથી લગાડતો, તમારો ભાઈ જ છું હું. ના, બરોબર. મનસુખભાઈ છે, એ આપણી કરતા ઉંમરમાં કદાચ હોય તો એ આપણા ભાઈ વડીલ છે. હા, બરોબર. અને તમારા કામથી ખુશ છું, તમારા નામથી, તમારા રૂપ ગુણથી નહીં. હા, બરોબર. તમે તારે કરી લેજો રેકોર્ડિંગ, એમાં કઈ ઘટે નહીં. એમાં મારી તમને ફૂલ ગેરંટી છે. હા, બરોબર. ના, બરોબર. સારું કેવાય. એટલું તમે સપોર્ટ કરો તો થોડુંક અમને કામ કરવાનું થોડુંક ઓલું થાય, ઉત્સાહ થાય, સમજ્યા? અરે એમાં કઈ ઘટે નહીં. તમારું કામ એવું છે, હું તમને કહું છું અત્યારે છે ને, તમારું કામ છે ને, એ હું તમને કહું, સમજો હકીકત છે. તમારું ભગવાન છે ને, એ તમારું સમજો તમને મોક્ષ મળી ગયો કહેવાય. બરોબર. મારી ગણતરી અને મારી નજરમાં એવી વસ્તુ છે કે તમે જે કામ કરો છો ને, હા, એ તમને મોક્ષ મળી જાય. હવે તમારે છે ને, આ માણસ કે ને 184 ના ફેરા, હા. એ મનસુખભાઈ ને તમારે કદાચ હું એવી રીતે હાલતો હોય તો આપણે બધાના ફેરા ટળી ગયા. બરોબર. એ હું તમને દાવાની સાથે અને ચેલેન્જ મારીને કહું છું. કોઈ સમજતા હોય ને, ફેરો આપણે ફેલ નથી ગયો ને? નહીં. એમાં હું તમને લોઢામાં લીટો કરી દઉં એમ હું કહું ભગવાન. બરોબર. મારા હમ છે, હું તમને સારું નથી લગાડતો બસ. હા. હા, હું કિશનભાઈ છું, બરોબર. અને હું એક સંતવાણી કલાકાર છું, પણ નાનો આમ તો મનસુખભાઈ ગણે. હા. બરોબર. એટલે હું છે ને શબ્દ છે ને ભાઈ, શબ્દ નો હું તમને કહું તો આમ ગણું ને તો હું એવો દાવો નથી કરતો કોઈને કે ભાઈ આપણે સારું લગાડવા હાટું થાય. પણ મને શબ્દ ની અંદર છે ને ભાઈ, સાચું ખોટું છે ને મને દેખાય છે. હા, બરોબર. કોઈ તો મળે અમને શબ્દના પારખું, તો પછી એની પેઢીએ બેસી વણશું કરીએ. સતી કે કાલાવથી કોઈ દે વણશું ન કરીએ, એની વાતો ન કરીએ. હા. એવાની હારે કોઈ દે ઉભા ન રહીએ ભાઈ. હા, બરોબર. દોરંગા ભેળા કે કદી નો બેસીએ, પત પોતાની જાય. એવાની હારે આપણે કઈ નાતો નથી. સાચી વાત. દાસી જીવન સાહેબ એવું કીધું છે ને. દાસી જીવન સાહેબે કીધું છે, બરોબર. અને આ તો બાપા છે ને શબ્દ રૂપી મોતીડા છે. હા. આ તો જે હું તમને કહું હંસલા હોય ને, તો ઈ બાપા આનો આહાર કરી જાય. બાકી આ બગલાવનું કામ નથી. હા, બરોબર છે. કાંઈ મારી ભૂલ થતી હોય તો કહેજો અરે જિગ્નેશભાઈ. ના, તમે વડીલ છો ને મારી કરતા તમે મોટા છો એટલે. હા, મોટો છું. મારા છે ને 45 વર્ષ, 43 થી 45 વર્ષ છે. 43 હોય 45 હોય. હા. મારો આપણે 82 છે ને, હા. 1982 માં મારો જન્મ છે ભાઈ. અત્યાર સુધીના કેટલા વર્ષ થયા હોય એ તમે અનુભવ કરી લેજો. હા. અને હું પોતે એકડો ભણેલો નથી, પણ સમજો સદગુણ થી સજન બની એમાં ભણ્યા તણો નહીં. ભેદ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાતો હોય અને વાંચતો હોય બ્રહ્માના 4 વેદ, તો એનો કોઈ અર્થ નથી. હા. સમજ્યા કે નહીં? હા, બરોબર. હા, એમ. અને સદગુણ એને કહેવાય કે જે આ તમે જે છો ને, હા. તમે કંઠી નો પહેરી હોય એટલે એ વસ્તુનું એવું નથી કે આ માણસ શું છે. એને પારખવામાં માણસ જે જ્ઞાની હોય ને, તો એ જ્ઞાનીને ઓળખે. હા. બરોબર. અજ્ઞાની નું આમાં કામ નથી બાપા. હા, બરોબર. જ્ઞાની છે ને એનું કામ છે. આ અજ્ઞાની તો આમાં જલ મરે આપણા શબ્દ સાંભળે. હા. એ ફૂલ ગેરંટી. તમે સમજી ગયા? કારણ કે એના અંદર છે ને ભગવાન, હા.
અહમદન રૂપે એનામાં હું તમને કહું છું રાવણ બેઠો છે. અને આપણે જે જ્ઞાનથી પ્રભુ કૃપાથી સમજી છે ને આપણામાં રામ બેઠા છે. જ્ઞાની છે એ રામ છે અને હું તમને કહું અજ્ઞાની છે ને ઈ રાવણ છે. એને હું તમને કહું આમ તો બધું રૂપ આપો ને દુશાસન કયો દુર્યોધન કયો એ બધા માલે. સમજ્યા ને જિગ્નેશભાઈ? હા બરોબર બરોબર. આમાં હું તમને ફૂલ ગેરંટી ની સાથે કહું છું કેમ કે આ બધો મારો અનુભવ મારો 18 વર્ષનો ભજનમાં હું ગયો ને ત્યારથી માંડીને અત્યાર સુધી શબ્દ કયો શબ્દ હાસો કયો શબ્દ ખોટો મેં મારા આત્માની જ્યોત છે ને એનથી મેં ગોતેલો છે. આત્મા શું પરમાત્મા. હા બરોબર. અને મેં કોઈને પૂછ્યું નથી ને તમારી જેવા સજ્જન માણસોનો ક્યારે મેં વિડીયો જોયો છે એની અંદરથી મેં બધું હાસુ ખોટાનું તારણ કરીને અને હવે મને સમજાઈ ગયું ને એટલે હવે મારે આવા વ્યક્તિને હારે વાતો કરવાનું મન થાય છે. બાકી તો હું તમને કહું જો કરોડોની સંખ્યા છે પણ કોઈ માણસ નથી. સમજે ને ઈ માણસ છે અને અહમદણ વાળો છે ને બાપા એને તો રાક્ષસ કીધો. અને પછી સમજો ઈ છે ને ભેખધારી હોય તોય ભલે અને માળા પહેરતા હોય તોય ભલે અને હું તમને કહું દેખાવ કરતા હોય તોય ભલે ઈ એને મુબારક છે. બાકી આપણી હારી 5 મિનિટ વાત કરે ને એટલે હું તમને કહું છે ને એક શબ્દ ગુરુદેવ કા તાકાનંદ વિચાર થાકે મુનિજન પંડિતા જેનો વેદ પામે નહીં પાર. આપણે એના શબ્દો ખાલી હવે 5 મિનિટમાં ઈ માણસની સઠ્ઠીથી માંડી અને એની મરણ સુધીની કુંડલી છે ને એમાં એને સુખ કેટલું દુઃખ આપણને ખબર પડી જાય. બરોબર. તો તમારે અત્યારે મનસુખભાઈ વાત કરવી છે? અરે 100% બાપુ તો કહું છું કરો. હાલો ચાલુ રાખજો. હા ચાલુ રાખો હાલો. આપણે કિશનભાઈ પીપલા. હા પીપલા આપણે ક્યાં આવ્યું? આપણે અહીં ઘોડીઢાળ પીપલા પાલીતાણા થી ઘોડીઢાળ અને પીપલા. સોનગઢ પીપલા. હા બરોબર. હા ભાઈ સોનગઢ. હા સોનગઢ પીપલા. આપણે આ ઘોડીઢાળ પીપલા કહેવાય અને સોનગઢ પીપલા કહેવાય કેમ કે આ સિહોર સોનગઢ. હા સિહોર એ તો અમારે બધા આવવાનું જ હોય. હા ઈ તો કઉ છું. તો ઈ સોનગઢ રહ્યો ને આપણે પાલીતાણા નો ગેટ જે પડે છે કે નહીં ચોકડી ત્યાંથી મારી વાડી છે ને મૂળ 5 કિલોમીટર રાખી છે. આપણે તેથી વાત થઈ ને આપણે. હા ભાઈ ચાલુ રાખજો. હા ભાઈ. તમે જે વ્યક્તિને કોલ કરો છો એને ચાલુ આવે છે ફોન. મનસુખભાઈ રાઠોડ ને ફોન ચાલુ આવે છે ને ફોન કર્યો તમે? હા ભાઈ હમણે મારામાં ફોન આવશે. હા એટલે ઘડી આપણે ત્રણે ભાઈઓ વિડિયો કોલ માં વાત કરશું. ઘડી વગડી મને તમે કરાવડાવો. અરે ના ના તમે 2-5 મિનિટ કાંઈક થોડુંક જ્ઞાનની અજ્ઞાનની કાંઈક થોડીક બે વાતો કરો. હા ત્યાં તો હમણાં આપણને ફોન આવશે પાછો એનો. કાંઈ વાંધો નહીં ભાઈ તમ તારે. એમાં તો જો મેં તમને કીધું ને એમ કે જ્ઞાનીમાં તો શું છે ભગવાન તમે હાસા માર્ગે છો. હા બરોબર. અને જે કોઈ સમજતું હોય હાસું સમજે ને હાસા માર્ગે છે ત્યાં દુઃખ નથી. અને જે હું તમને કહું તેમ જો સમજ્યા વગરનું જે હું તમને કહું ધોકાવે છે ને ભાઈ એની અંદર કાંઈ કરતા કાંઈ હું તમને કહું નીકળે એવું નથી. અને એ અસમજણથી હું તમને કહું અનરથ ઉભા કરે છે અને બીજાને પાછા મૂર્ખ્યા કહે છે. પોતે મૂર્ખ્યા છે ને ઈ એને નથી દેખાતું બીજાને મૂર્ખ્યા ગણે છે. હું લેવા એને નથી સમજાતું ને અરથ નો અનરથ કરે છે એટલે. અને ખોટા માર્ગે છે ને એને આ ક્યારેય સમજાશે નહીં જિગ્નેશભાઈ. બરોબર બરોબર. હા આમાં તો છે ને હું તમને કહું જે હાસા માર્ગે ઉભા છે ને બાપા વાલોજી કરે છે વાતો કોઈ હાસાવની સંગાતે. બરોબર. ઈ ખોટાવની હારેલું નથી કીધું. વાલોજી કરે છે વાતો કોઈ હાસાવની સંગાતે. મહાપુરુષો સંતોના શબ્દ છે આપડા નથી. એને અનુભવ કરીને અને આ કીધું છે. અને ઈ સત્ય છે ઈ હાસું છે. પણ સમજે એના માટે છે. નો સમજે ઈ ભલે આની ઉપર દુઃખ પછી દુઃખ ભોગવ્યા જ કરે. દિવસ પછી દિવસમાં એને દુઃખ જ મળે. દુઃખ વધે ઘટશે નહીં. ધર્મના માર્ગ માથે સુખ છે ભરપૂર અને કર્મના માર્ગ માથે પુષ્કળ દુઃખ છે. એનો ક્યારેય અંત નથી. હા બરોબર બરોબર. સમજ્યા ને તમે? હા એટલે છે ને બાપા આમાં હું તમને કહું સમજે તો એની જિંદગી સુધરે, એના બાળ બચ્ચાની સુધરે, એના પરિવારમાં એના કુટુંબની સુધરે. સમજે તો થાય. સમજે તો સાહેબ છે બરોબર. અને જો પછી હું તમને કહું આવું નવું પરિવર્તન જો માણસ માતરમાં જો આવી જાય ને જિગ્નેશભાઈ તો આ બધા જે દાવો કરે છે ભારત વિશ્વ ગુરુ તરફ જઈ રહ્યું છે એ દાવો એનો ખોટો છે. ભારત વિશ્વ ગુરુ બની જાય સમજણ હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર. તમે સમજી ગયા? કારણ કે આજ હું તમે મનસુખભાઈ આપણે જે આ વસ્તુને સમજીને એકાબીજી જે વિચારની વાતો કરીએ છીએ ને સમજ્યા પછી
અને આ વિચાર આખા ભારતમાં પરિવર્તન થઈ જાય. હું તમને કહું કે આ 100 કરોડ કેટલા છે વસ્તી આપણી, હા એ બધામાં જો આપણો આ વિચાર છે એ પરિવર્તન થઈ જાય ભાઈ, હા તો ભારત વિશ્વ ગુરુ છે ને એમાં કોઈ શંકાને થાન નથી. એને બનાવવું નહીં પડે, એ બનેલું જ છે. પણ પોતાની જોત છે એ પ્રગટી જાય તો હા શબ્દ રૂપે હું તમને કહું છે ને, શબ્દ છે ને ઈ છે ને બાપા, ઈ આપણી આત્માની જ્યોતને પ્રગટાવી દે સમજવી ત્યારે. હા જો આ વસ્તુ હાસી છે અને બાકી બધું ખોટું છે. હા દેખાય ને એ બધું ખોટું છે અને જે અદ્રશ્ય છે ને ઈ હાસું છે જિગ્નેશભાઈ. હા બરોબર ને? હા 1 મિનિટ સાહેબ. શરીરનું કિલો મોટા ભાઈ સારું તરબૂચ છે અને આમ જો પેકેટ વગરનું છે, કેમિકલ વગરનું છે, ફૂલ ગેરંટી મારી. હાલો. સાચી દેવાનું સખાડી. હાલો, હા ભાઈ. તમે એટલે તરબૂચ વેચો છો? એટલે ભાઈ હું ધંધો કરું મારા બાપ, આપણે પોતાની કમાણીનું ખાવું છે, હા મહેનત કરીને ખાવું છે. હરામનું કરોડો રૂપિયા આપણા માટે હું તમને કહું સમજો એક કાંઈ નહીં એમ. હા પોતાની મહેનત થી ખાવું છે ભાઈ. ક્યાં આપણે અહીંયા સિયોર સોકડીએ, આપણે સિયોર સોકડી છે ને ત્યાં કેટલું કરવું હા વ્યાજબી નહીં થાય. મારો ભાવ બાપુ ઈમાનદારી છે મારી અને મારા માલની અંદર ગેરંટી છે. તમે 20 કિલોમીટર થી પાછા આવો ખરાબ નીકળે તો હું તમને પેટ્રોલના, ગાડીના, તરબૂચના બધા પૈસા પાછા આપું. 50 કિલોમીટર ના પૈસા આપું, ગાડીમાં પેટ્રોલ આવે એ મારું. જો ખરાબ નીકળે તો આ મારી ગેરંટી છે બાપા, વોરંટી નથી. કયો તો આપું મારા પ્રભુ. હા કરી દો બાપા. હાલો બેન. બા તો કાંઈ વાંધો નહીં, આપણે હાલો તો પછી વાત કરશું. કાંઈ વાંધો નહીં. તમ તારે જય ભગવાન. તમારે આ ચડાવજો. આપણી ફૂલ સપોર્ટ છે. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો ને એવું નાખી દીજો. મારો ફોટો મને આમાંથી નાખતા નહીં આવડે, પણ કોકની પાસે હમણાં તમને નખાવી દો 10 મિનિટમાં. ચાલો હું અહીં વેસું છું. એ ભલે ભલે. 2